વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પિતૃ ભાતૃ શ્રુદ્રપુત્રા હતાસ્તે વિગતમ વય આત્મા ચ જરયાગ્રસ્ત પરગેહમુપાસતે અહો મહીયસી જંતોથી જીર્વિતાશાયા ભવાન ભીમા ન વર્જિત પિંડ માદતે ગૃહપાલવત. અર્થ: વિદુરજીની વાણી આકરી છે. વિદુરજી કહે છે કે તમારા પિતા, ભાઈઓ, સ્નેહી અને પુત્રો માર્યા ગયા. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને. ઉપદેશ કોને આપે છે? કારણ કે વિદુરજી બધી યાત્રા કરીને આવ્યા છે. તમારી પણ ઉંમર વીતી ગઈ છે, દેહને પણ ઘડપણે ગ્રસ્ત કર્યો છે, છતાંય તમે પારકા ઘરમાં પડ્યા રહ્યા છો. પોતાના કઝિનના ઘરમાં છે ને, જેને આટલું દુઃખ આપ્યા, આટલા હેરાન કર્યા, બાળવાનો પ્રયત્ન કર્યો, ઝેર આપ્યા, 5 ગામ ન આપ્યા, અને એના માટે યુદ્ધ કર્યું, ખોટા માટે, અને એના ઘરે તમે પડ્યા છો. વિદુરજી કહે છે છતાં તમે પારકાના ઘરમાં પડ્યા છો. ખરેખર પ્રાણીઓની જીવવાની આશા ઘણી બળવાન હોય. જેમ પાળેલા કૂતરાને એનો માલિક વધેલા રોટલાનો ટુકડો નાખી અને બીજો કોઈ કૂતરો આવીને ખાઈ જશે, એમ તરત એ ખાઈ જાય, એમ તમે ભીમે આપેલા અન્નને ખાઓ છો. કારણ કે ભીમને બહુ જ ગુસ્સો હતો કૌરવ ઉપર. એમાં જ્યારે ઓલા 5 પુત્રો મારી નાખ્યા અને અશ્વત્થામાને લઈ આવ્યા, ત્યારે બધા કે છોડી દો, ભીમ કે નથી છોડવા. ભીમે દરેક વખતે કીધું છે કે આ લોકોને, પણ કુંતા માતા અને યુધિષ્ઠિરને બધાએ એને ક્ષમતા રાખવાનું કહ્યું. હમણાં પરમ દિવસે આવશે ભીમ એકાદશી, નિર્જળા એકાદશી. આપણામાં તો નિર્જળા કરાય જ નહીં, પણ જળ લીધું હોવા છતાંય એ એકાદશીને નિર્જળા એકાદી એનું કેમ કહેવાય, એનું અનુસંધાન આપણે કાલે કરીશું. સુબોધિનીજી ધૃતરાષ્ટ્રની શંકાનો જવાબ આપતા વિદુરજી કહે છે કે જેને સારી રીતે સમચીન વિષયો ભોગવવાના હોય તે એમ કહે છે, પણ તમારે તો જીવન કરતાં મરણ ઉત્તમ છે. રોગી ચિરપ્રવાસી પરાનભોજી પરાવસ્થય સાહી યજ્જીવતી તન્મરણમ યન્મરણમ સોયસ્ય વિશ્રામ. અર્થ: રોગી, ચિરપ્રવાસી, ફરતારામ, બીજાના અન્નથી પેટ ભરનાર અને પારકા ઘરમાં રહેનાર જીવતા છતાં મરેલા બરાબર છે. એવી કેવી જીવન જીવી શા કે તમે આમના ઘરમાં રહ્યો છે? મૃત્યુ જેનો અંતિમ વિશ્રામ છે, એમ કહ્યું છે. એ ન્યાયે તમારે અત્યારે જ ઘર ત્યાગ કરી દેવા જોઈએ. આ કથમ શા માટે કહે છે એમ ધૃતરાષ્ટ્ર પૂછે છે. તેનું કારણ આપે છે પિતા ભીષ્મ, ભ્રાતરો ભૂરિશ્રીવા વગેરે ભાઈઓ, સુહૃત એટલે શલ્ય વગેરે સ્નેહી મિત્રો, પુત્ર એટલે દુર્યોધન વગેરે સંતાનો. આમાંથી એકનું પણ મરણ થાય તો લજ્જાવાન પુરુષ શરમથી મરી જાય, તો પછી તમારા તો બધા જ હણાયા જ, છતાં તમે જીવો જ. ધૃતરાષ્ટ્રને સમજતા નથી એટલે આવડી આપણે ઘણીવાર ન કહી, વાયરા ન રહીએ ને એ હાયરા રહીએ પછી. એટલે ધૃતરાષ્ટ્રને હવે સમજાવે છે કે હવે બધી રીતે હાયરા છો, તો હવે તો છોડો સંસાર. પેલા વર્ણ ધર્માશ્રય હતા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. 50 પછી વાનપ્રસ્થાશ્રમ અને 60 પછી તો સંન્યા. બધા વનમાં જાય. અત્યારે તો વન નથી, પણ રહેવાનું કેવી રીતે? વનમાં રહીએ છીએ એમ સાક્ષી ભાવ. આપણે ઘરમાં જે એકવાર કહેતા હતા કે આપણે દુઃખી કેમ થઈએ છીએ ખબર? સિનિયર સિટીઝન દરેકમાં ચંચુપાત કરીએ. બેટા તારે આમ ન કરાય, આમ કરાય, અમારા વખતમાં જો આમ હતું. ઓલા મોઢું બગાડે તોય ન સમજે. જે કે એકવાર સમજાવાય, બીજી વાર દાખલા અપાય, ત્રીજી વાર આપણે સમજી જવાય કે બસ હવે આનાથી વધુ નહીં. તમે સમજી જાઓ તો ઘરમાં પછી વૈમનસ્ય સર્જાય નહીં અને સિનિયર સિટીઝનને જેમ રહેવાતું એમ રહેવાય.
આપણે ભગવત નામ લેવાય એમાં કોઈ નાનું પાડે આપણને, પણ અત્યારે વધુ તકલીફ એ જ થાય છે. હમણાં એક જણ કહેતું હતું, એ કે મારા દીકરાને બહુ આમ, પણ એ કે એસી ચાલુ હોય ને આપણે એમ કહીએ ને તમે નીચે આવી ગયા ને ઉપર એસી, એને ગમે નહીં. તો મેં તો હું કામ કહ્યો છું, એ કમાય છે એને રહેવું છે. હવે એ તમને 2 ટાઈમ જમવા સિવાય બોલાવતાય નથી, એનું એસી ચાલુ હોય બગડી જાય, તમારે શું કામ બોલવું જોઈએ? જો તમે ધીમે ધીમે સંસારમાંથી માયા ઓછી કરશો, ઓલા એક જોક જેવું રૂપક છે, એક કાકા મરણ પથારી હતા, તો એનો દીકરો આવ્યો, એની વહુ આવી, એના વાઈફ આવ્યા, પૌત્ર આવ્યો. એ કે તમે બધા અહીંયા છો? એ કે હા બાપા, હવે છેલ્લે તો તમને મૂકીને ના જવાય ને. એ કે તો બાજુ રૂમમાં લાઇટ કેમ બળે છે? છેલ્લે એનો જીવ કેમાં છે? લાઇટ કેમ બળે છે? પછી તમે લાઇટવાળામાં જ આવશો અંધારામાં. છેલ્લે તમે એ વિચાર કરો કે મારા જીવનમાં અજવાળું લઈને જાઉં છું, આ કોઈ મારા નથી, મારો હાથ પકડીને મારો વલ્લભ મને લેવા આવ્યો છે. એનું સ્વરૂપનો વિચાર કર્યો, એમના ગુણના વિચાર કરો, એમના નામનો વિચાર કરો, એમની લીલાનો વિચાર કરો, તો આ બધાય તમને દેખાશે જ નહીં. પણ આ તો કે બધાએ બેઠા જ, બાજુ રૂમમાં લાઇટ કેમ? હવે જવાનો સમય આવ્યો જ, તો એ જ. એટલે આના લીધે આપણે અત્યારે સિનિયર સિટીઝન જેમ કરે એમ કરવા દો, લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. આમાંથી એકનું પણ મરણ થાય તો લજ્જાવાન પુરુષ શરમથી મરી જાય. તો પછી તમારા તો બધાય અણાઈ ગયા છે, છતાંય તમે જીવી રહ્યા તે શરમની વાત છે. ઉંમર, દેહ, ઘડપણ જરા એ કાળની પુત્રી છે. આવી પરિસ્થિતિમાં પણ તમે પારકાના ઘરમાં એના ઘરના ચોકીદાર કૂતરાની જેમ પડી રહ્યા છે. આમ કહી ધૃતરાષ્ટ્રના મનમાં ગ્લાનિઓ, એને છોડાવવો છે એટલે કડવા શબ્દો કહે છે. કડવા શબ્દો, કડવી દવા કોણ પાય? માં જ પાય. બાકી તો હગાવાલા બધા એમ કે જવા દે ને, નો પાને, આવો બિચારો શ્વાસ લઈ જાય. પણ એ નહીં પાય તો એની દવા નહીં જાય તો ક્યોર નહીં થાય. તો આવી સલાહ કોણ હોય? પોતાના હોય જ કહે કે હવે મૂકો ને સંસારની વાતો, ભગવત વાતો કરો ને. એ પોતાના હોય તો કહે. અહો તિરસ્કાર બતાવવા માટે વપરાયો. જેણે તમારા પુત્રનું રુધિર પીધું, એટલે કે તમારું જ રુધિર પીધું, એવા ભીમે તિરસ્કારપૂર્વક આપેલું વધેલું અન્ન તમે સ્વીકારો છો. વિદુરજી કહે છે, ઘરની ચોકી કરવા પાડેલા કૂતરાને એના માલિક વધેલા રોટલાનો ટુકડો નાખે અને તે ટુકડો બીજો કૂતરો ખાઈ જશે, એવી બીકે તુરત ખાઈ જાય, તેમ તમે ભીમે આપેલું અન્ન સ્વીકારો છો. કદાચ ધૃતરાષ્ટ્ર એમ કહે કે જેનામાં અભિમાન ન હોય તેને જ મળે તેનો સ્વીકાર કરવો જોઈએ. ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્ર પાંડવો પર કરેલા અપકારોની યાદ અપાવે છે. અગ્નિ નિસૃષ્ટા દત્તશ્ચ ગરો દારાશ્ચ દૂષિતા ઋતક્ષેત્રમ ધનમ એષામ તદતૈરસૂમિ ક્રિયત. અર્થ, તમે પાંડવોને અગ્નિથી બાળી નાખવા પ્રયત્ન કર્યો હતો. પાંડવોને હેરાન કરવામાં કૌરવોએ કોઈ પણ જાતની ખામી રાખી નહોતી. એને દુશ્મન જ માનતા હતા. પણ પાંડવો દરેક વખતે જીતી ગયા. એનું કારણ એનો સાથ કોનો હતો? દ્વારકાધીશનો. જેનો સારથી દ્વારકાધીશ હોય ને એ જીતે જ, પણ જેનો સારથી સ્વાર્થી હોય ને એને જીતવાનો કોઈ ચાન્સ જ નથી. આપણે બધા સ્વાર્થીને સારથી બનાવીએ છીએ. ઘરમાં વર ને દીકરો ને વહુ ને બધાય પોતપોતાની જગ્યાએ બરાબર છે, પણ એક જ સારથી ઘરમાં હોય, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, તો પછી આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી ચિંતા કરીએ એનો મતલબ એમ, ઠાકોરજીને આપણે સારથી માનતા નથી. ઠાકોરજી કે સારું તું કર, થાકી જાય ત્યારે મને કહેજે.
એટલે પ્રભુ ઉપર વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. એમની સ્ત્રીની લાજને દૂષિત કરી. દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતા ને દુશાસને, રજસ્વલા હતી ત્યારે, એમના ઘર અને ધન લૂંટી લીધા. હવે એમને આપેલા અન્નથી જીવવાનું તમારું શું પ્રયોજન છે? સુબોધિનીજી. વિદુરજી કહે છે કે તમે પાંડવોનો કોઈ અપકાર કર્યો ન હોત તો આમ અભિમાન રહિત થઈ એમના અન્ન પર જીવવું. જો તમે આ બધું કર્યું ન હોત, હેરાન ન કર્યા હોત, છેલ્લે તો 5 ગામ માગવા આવ્યા હતા દ્વારકાધીશ, ત્યારે દુર્યોધને કીધું તું એક ટાંકણી રે એટલી જગ્યાએ મારે એને આપી નથી. જો આપી દીધી હોત તો તમે અહીંયા રહેતા હોત ને તો વાંધો નહોતો. પણ તમે તો બધા પ્રયત્ન એને મારી નાખવાના, અપમાન કર્યા, અને એના ઘરે રહ્યો છે, એનું અન્ન ખાવ છો તમે, બુડી મરો ઢાંકણીમાં પાણી લઈને. સુબોધિનીજી. વિદુરજી કહે છે કે તમે પાંડવોનો કોઈ અપકાર ન કર્યો હોય તો આમ અભિમાન રહિત થઈ એમના અન્ન પર જીવવું ઉચિત હતું, પણ દુશ્મનાવટ તમે જ ઊભી કરી હતી, એટલે ભીમે તમારા પુત્રનું રુધિર પીધું તે યોગ્ય છે, પણ હવે તમે એમના અન્ન પર નભો છો તે યોગ્ય નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूँ છું. तौर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી भी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબીન સમજુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में जासो होया निवेरो सूर का कहे द्विविध आदरो अमूल को चेरो भरोसो દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.